જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ હિતાંશી પર. સો અત્યારે વાગ્યા છે 6:20 અને અમે જઈ રહ્યા છીએ યોગામાં. તો આજનો પ્રોગ્રામ કંઈક અલગ જ છે યોગામાં. તો એ પ્રોગ્રામ જોવા માટે તમારે વિડીયોને એન્ડ સુધી જોતો રહેવો. આંટી કુસુમ આંટીને બોલાવવા જઈ રહ્યા છે, બોલાવી દીધું છે અને હવે આવી રહી છે રામનવમી. એનું પણ પ્રોગ્રામ અહીંયા થવાનો છે માળિયામાં, તો એની તૈયારી ચાલી રહી છે. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ તો બિગ 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 હા કુસુમ આંટી આવી ગયા. હા કેવા લાગે જાણે પહાડ હોય. પહાડ કેવું લાગે? હા નવમીનો પણ બહુ જ સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે. હું એ પણ તમને બતાવીશ. જો બધે પગવા લાગી ગયા છે, બોર્ડ લાગી ગયા છે. ત્યાં ચોકમાં તમને દેખાતું જ હશે. એ આગળ જઈને હું તમને એવો મસ્ત પ્રોગ્રામ, બધું કેવું સરસ ડેકોરેટ કર્યું છે. ઓરેન્જ ઓરેન્જ કેસરીઓ. એક મિનિટ આવો તમે જાઓ. જો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા, माड़िया. ओ माय गॉड, ये बस ने हमारा रिश्ता काट दिया. ये क्या हो गया? जय श्री राम. હાલો બધા એક વાર કમેન્ટમાં લખી દો. આ છે આપણું મહારાણા પ્રતાપ ચોક, જ્યાં ત્યાં ડેકોરેશન થયું છે રામનવમીનું. અહીંયા એટલા લોકો ચડી ગયા છે ઉપર. ક્લાસ ખુલશે હવે. ચાલો હું પણ જતી રહું. લે આગળ ચડીને બેઠું. તો વિડીયો તો તમે જોઈ જ રહ્યા છો અને આગળના પ્રોગ્રામ માટે પણ તમારે વિડીયોને એન્ડ સુધી જોતું રહેવું પડશે. અને હા, વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એને પણ ફોલો કરતા જાજો. ઝાડુ મારો, ઝાડુ મારો. ઉપર બોર્ડ મૂકેલું યોગાનું. યોગા આસન વગર તો ન કરે. તો આસન પથરાઈ ગયા છે. દક્ષા આંટી હજી બહાર જ છે. કુસુમ આંટી એમનું પણ પાથરનું પાથરી દીધું છે. હવે આપણે આપણું આસન ગ્રહણ કરીશું. જેમ જેમ સમય જાય છે એમ યોગાના બધા બીજા મેમ્બર્સ પણ આવે છે. અત્યારે મનીષા આંટી આવ્યા છે અને હજી બીજા બધા પણ આવશે. અને હા, અમારો યોગા પછીનો શું પ્રોગ્રામ છે એ તમારે જાણવા માટે અમારી સાથે વિડીયોને એન્ડ સુધી જોવો જ પડશે. તો શું કહેવું, જોઈ નાખો ને. અને હા, મેં મારા ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ફોલો કરવાનું ના ભૂલતા. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો યુટ્યુબની. અને થેન્ક યુ.
મને તો બહુ જ બગાસ આવે છે, મને ઊંઘ પણ બહુ આવતી હતી, પણ આવું કરીને આપણે જે ઓમકારા કરીએ અમે લોકો, પછી ઓમ નમઃ શિવાયના જે મંત્ર બોલીએ અમે, એ કરીએ તો મને સ્કૂલના ટાઈમની યાદ આવી જાય. ઓલું કેવું આપણે સેટરડેના પીટી સર કે પીટી મેમ આપણને આવી સ્ટાર્ટિંગમાં યોગા કે એક્સરસાઇઝ કરાવતા પહેલાં આવી રીતે આપણને પલોઠી વાળીને આવી રીતે શીખડાવે. કોને કોને નાનપણમાં કે સ્કૂલ ડેઝમાં આવી રીતે કર્યું છે એ કમેન્ટમાં જરૂર કહેજો. જેમ જેમ સમય જાય છે એમ બીજા મેમ્બર્સ આવે છે. તો અત્યારે આવ્યા છે 3 મેમ્બર, મનીષા આંટી, નીલા આંટી ને કાજલ આંટી. અને હા, અમારી જેમ કોણ વહેલા ઉઠીને એક્સરસાઇઝ છે, યોગા છે કે રનિંગ છે, જોગિંગ છે કે કોઈ પણ નોર્મલ એક્ટિવિટી કરો છો એ કમેન્ટમાં જરૂર કહેજો. હમણાં તમે લોકો કમેન્ટ્સ નથી કરતા, કેમ યાર કંજૂસાઈ કરો છો કમેન્ટ્સ કરવા? પ્લીઝ કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. જેટલું સબસ્ક્રાઈબ જરૂરી છે એટલું લાઈક અને કમેન્ટ્સ પણ જરૂરી છે. તો પ્લીઝ સપોર્ટ કરો. થેન્ક યુ. હા, અમે બટરફ્લાય જ કરીએ છીએ, પણ આ વખતે અમે કંઈક અલગ જ રીતના બટરફ્લાય બન્યા. અમે ઉડવા પણ માંડ્યા છે. જો જેને જેને હવે ઘઉં ખાવા એટલે ઘઉંની રોટલી ખાવી છે એ ઘઉં પીસો, જેને બાજરાનો રોટલો ખાવો એ બાજરો પીસો, જેને મકાઈના વડા ખાવા એ મકાઈ પીસો. યોગા કેવા તા કરતા અહીંયા બધા વાતો વર્ગી ગયા. દક્ષા આંટી સિરિયસલી બહુ ફ્લેક્સિબલ છે. મારી નાની બેન પણ એટલે તોરલ, એ પણ બહુ ફ્લેક્સિબલ છે. જો કરો. તો મારી જ શું તારીફ કરું. અમે બધા બહુ ફ્લેક્સિબલ છે. બહુ તો હું મારું તો બહુ ન કહી શકું, પણ બધા બહુ ફ્લેક્સિબલ છે અને એક્ટિવ છે. અહીંયા અમે યોગા કરીને થોડી ઘણી એક્સરસાઇઝ કરીને અહીંયા ઝુમ્બા ચાલુ કરી દીધા છે.
લોકો જાય છે આમાં જે પ્રોગ્રામ છે એની વસ્તુ લેવા માટે. તો હાલો, જેને નથી ખબર કે પ્રોગ્રામ કોની તરફથી છે, અમને લોકોને તો ખબર જ છે પ્રોગ્રામ હતો કાજલ આંટી તરફથી. તો એ લોકો જ્યાં સુધી વસ્તુ લઈને આવે ત્યાં સુધી અમે ઝુંબા ચાલુ રાખ્યા હતા. હું તો બહુ થાકી ગઈ, હું બહાર જતી રહેતી કારણ કે બહાર મસ્ત પવન આવતો હતો. અહીંયા દક્ષા આંટી એકલા કરી રહ્યા છે. આપણે જે પ્રોગ્રામ કરવાનો છે એમાં ચાની જરૂર પડશે, તો આપણે ચાનો ઓર્ડર આપવા જઈએ છીએ. મીઠી અને એક મોરી ઉપર. હા, ચાનો ઓર્ડર આપણે આપી દીધો છે, ચા ઉપર આવી જશે. તો હાલો હવે આપણે ઉપર ક્લાસમાં જઈએ. આટલા પ્લેયર્સ આઉટ થઈ ગયા છે, આ પણ આઉટ થઈ ગઈ છે. હવે કરી રહ્યા છે 1 2 3 4 5 6 પ્લેયર્સ આઉટ, 7 આઉટ અને હું પણ આઉટ. બાબા, આ લોકોને કોક રોકો, આ લોકો આવી ગયા તો હજી આ લોકોનું ઝુંબા પડતું નથી. જો તો ખરી હજી કેટલી એનર્જી દક્ષા આંટીમાં. તો હું તમને લોકોને પ્રોગ્રામ કહી જ દઉં. તો પ્રોગ્રામમાં હતું ગરમા ગરમ ગાંઠિયા અને માળિયા હાટીનાનું ફેમસ ગાંઠિયા અને લોટીઓ અને દહીં અને મસ્તન મીઠી મીઠી ક્રિસ્પી જલેબી. આખો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો કાજલ આંટી તરફથી. તો કાજલ આંટી, થેન્ક યુ સો મચ આ મસ્તન પ્રોગ્રામ ગોઠવવા માટે. દહીં વાટકામાં કઢાઈ રહ્યું છે, જલેબી આવી ગઈ છે, दही कटोरियों में निकाला जा रहा है. कुसुम आंटी वच्चे આવી ગયા છે સર્વિંગ કરવા. હા હા, શું ક્રિસ્પી જલેબી અને શું મીઠી. કોને ગાંઠિયા જલેબી કે ફાફડા જલેબી ભાવે છે એ કમેન્ટમાં જરૂર કહેજો. હવે ગાંઠિયા જલેબી તો ખાવા માંડ્યા છીએ અમે લોકો અને આવી ગઈ છે ગરમા ગરમ ચા. પણ મીઠી ચા ન આવી, મોરી જ ચા આવી. તો મને લાગે અંકલને ખબર પડી ગઈ હશે કે આ લોકો યોગા કરીને આટલું ફ્રાઈડ વસ્તુ ખાય છે. તો મને લાગે ખાંડ વગરની જ ચા દઈ દીધી ચા આપણને, પણ મજા આવી ગઈ. જમણવાર નાસ્તો થઈ ગયો છે. કાજલ આંટીએ મસ્ત પ્રોગ્રામ સેટ કરી દીધો હતો. હવાના પોરમાં કૂદીને એક્સરસાઇઝ કરી અને પછી મસ્ત ગરમ ચા, ગાંઠિયા અને ગરમ જલેબી. હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. ઓ માય ગોડ, વે ટુ હોમ. પપ્પા, ઉનાળો આવ્યો, તડકો કેવો લાગે. 8:30 થયા હશે, 8:30 નહીં થયા અને તડકો તો જો કેવો આવી ગયો. જો અમે શેડોમાં પણ રમવા મળ્યા. હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. અમે ખરીદી પણ કરી છે. આમાં છે જાંબુ અને દિત્યા માટે સરપ્રાઈઝ લીધું છે અમે.
તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને આ વિડીયોને એન્ડ સુધી જોવા બદલ થેન્ક યુ સો મચ. અને હા, ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ફોલો કરવાનું ભૂલતા નહીં.